દાડો જીજો આવડું મોટી આફત મારા ઉપર આવી અને તોય મને શની ઊંઘ આવે હ મારું બેટું મણીલાલના ભાવભાન ઘેર પહોંચ્યા પહેલાં મારે જવું પડશે નકા રિક્ષા ભણાએ ફાળી નાખી અને નોમ મારું આવશે અને આ બધા પૈસા મારે ભરવા પડશે એ પહેલાં મારે જવું પડશે. ભાવભા યાર કેવા ઊંઘ્યા છે ભાવભા એ ભાવભા એટલે હું કાળુજી તને વહેલા કઈ નવરા પડી ગયા લે યાર હવે બેસજો તમે બેઠો જ છું શું હતું બોલો લે યાર ગજબ થઈ ગયો ચમું થયું પણ ગજબ થઈ ગયો હ ગજબ એટલે ચૂસ્યું પણ આમ કોઈ વહા પડ્યું શું લાકડી લઈને લાકડી લઈને ઓને પડ્યું દાંતડા લઈને ઓહો પડે ના હોય તાણી તમે ઓવા કોણ પડ્યું હોળી વહા ઓહા પડે ને પણ ધમકી આલી છે કોને કે આરી વાત બહાર આવી ને હા. તો તારું ગળું કાપી નાખશો. એમ છે વાત છે બાર આઈ ગળું કાપી નાખશે કોણ છે ગળું કાપવા વાળો એ આ આપણા ગામમાં પેલા હે નહીં મણીલાલ મણીલાલ નાથી કુદા કાળંગડા જેવું કાપ્યું નહીં એને બટાકા ડુંગળી છે કપાઈ જાય હારી એના મન કી તારું ગળું કાપી નાખે શું લ્યા વગણ વાકે ઓક ઓક તો ઈવાનો ભાવ તોય ઈયોનો વાક છે તોય તમારું ગળું કાપવાનું કી ઓ એવું શું બગાડ્યું તમે અહીંયાનું આ ઈવન ભણ્યો નહીં ઓવા પેલો નરકા વાળો ઓ વાણિયા તો ઓળશો હારે ગોળબત્રી લખણો રે જ ને ઓ હીરો મેરુબાન રિક્ષા તોડતો હતો આખી ફાડી નાખી દીધી ના હોય તાણી ચાણ હમણાં જ ચલો ના થયા કાલે 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 જ કરું એવું ખબર આખી રિક્ષા ફાડી નાખી અને ભાઈ હું એને જોઈ ગયો ને તો હું મણીલાલને કહેવા જો હા કે મણીલાલે કીધું કે ના ના કે તમે તોડી નાખી પાછું મેં even કીધું કે મહેરુબા તમને બોલશી ને કદી તમે કોઈક મહેરુબાને થોડાક પૈસાની સમાધાન કરી દેજો. એટલે મેરી પાસે એક રૂપિયો પૈસો નહીં લે લ્યા એ તો હા બાપલ એટલે એ તો બાપલ આપણા છે ગામમાં પેલા એના માથા ભારે ના કહેવાય તાણે યાર એટલે મેં કીધું કે માફી માજી લો એટલે એવું કહેવા જો ને એટલે એને એવું કીધું ખબર હા કે જો રિક્ષા તે તોડી હે અને આગેવાનના મુદ્દે સવારે કહેવાનું કે કાળુજી રિક્ષા તોડી નાખી. તો હવે તમે કઈ એને તોડી હે ને તમે કે હવે એ કીધું તોડી કરવાનું મોકલું માનવાનું હું જોઈને આવ્યો રૂબરૂ કે રિક્ષા ભોણાએ તોડી હતી એટલે હું ઇવન કહેવા જો મણીલા ને કે તમારા ભોણાને સમજાવો હા. એટલે એ તો ડાયરેક્ટ મારા ઉપર આરોપ નાખો ભાવ. ગજબ તો થઈ જ જશે હવે તો ગજબ નો ને આ તો ગજબ નો બાદ થઈ ગયો ક્યાં ગણવા થાય તો કે કાળુજી રિક્ષા તોડી નાખી તમારે શું લે આ તોડવી પડે કાનભાઈ હા એ મેરીઓ તો હવે આખું ગોમ ઊંચું કરશે લે રે તાણી એટલે ભોણો પાહો તોડીને રિક્ષા માનતો નતો તે તમે જઈને આવી ઘેર જઈને આવ્યો રાતે જોતો એવું તે રાતે પાછા દાંતેડું કી પોણા કાઢ દાંતેડું કાઢવાનું ગળું કાપી નાખવું તો હું દોડમ દોડમાં ઘેર જતો રહ્યો. તો હવે અને કે જો આ વાત આગેવાનને કોણ ખબર પડી તો રાતે કોઈ દાડે તારું ગળું તો હશે જ નહીં હિંમત કીધી. અને મને કહેવાથી મન ખબર પડે તો કે એટલે કે તમે કહી દો મને તો તમારું ગળું કાપી હું નાખશે તમને કહેવા તો મારું ગળું કાપી નાખવાનું. એટલે એ આ તો કઈ ડુંગળી બટાકા હશે એટલે ગળું કાપી નાખશે મને લાગે વળી ચાર ના બાવતું થઈ ગયા આટલા બધા તાણી એવી ઉપર ચેલેન્જ ચાલી છે એવી ચેલેન્જ તો ના કોઈ ના યાર મારું ગળું કાપી નાખશે યાર. એટલે તમારા ગળે કોઈ એમ કોઈ લગીને કોઈ અડટ ખરું તમને જો મને ગરમી છૂટી ગઈ હવે પણ દાંતેડું લઈને બેઠા છે રાત્રે તો સોકા લઈને બેઠા એમાં તમે શું લે બીવો તમારે તો વક્ષ પણ કાપી નાખ્યો કશું ના કાપી માટે થોડા કાપતા હશી તો શું કરશું તમે? કેમ મેરુભાઈ ખબર હે મેરુબાન ખબર નહીં ખબર હોય કે ના ખબર હોય હા. પણ રિક્ષા તોડતા મેં ભોણા જોયું હતું એટલે યાર રિક્ષા એવાની તૂટી એટલે એમને ખબર તો પડવાની ને. એ તો લે હવે આખું ગામ કહું તો આખું ગામ ને નહીં મેલાય રે મોણા અહીંયા રિક્ષા તૂટી હે ને કોઈનું ઘર હાજુ નહીં મેલાય રે બધા ઘર તોડી નાખશે એ. અલ્યા ગજબ તો થઈ ગયો તાણી અમે એક દાડો હું ખાલી જોયો તો ને અહીંયા ઘરે વાત કરવા તો એમાં મારું નતા રાખતા બોલો કે મેરુભા કે આ તો મેરુભા છે તમે એટલે એવું લાયા કે એટલે હું કોઈ સરપંચ તો કોક તો રાખવું પણ કે હારાડો તમે આ છો આટલી વખત જવા દી એવો માણસ છે બોલો જો, હોવે. એટલે મારું ગળું જીવ એટલે આ તમારા ગળા કોઈના હાથ અડાડી કે આમ તો હું હજી જીવતો છું તો જલ્દી કોક કરો યાર તમે જલ્દી કરો. તો હવે હું તો બીજું શું કરું મેરુભાની વેકણ આવે તો સમજાવશું આપણે કે ભાઈ આપણે તો તમે જો તોડી તમે ચિંતા કરો આટલી બધી છે ના પણ યાર મણીલાલે કીધું કે મેરિયા બેરિયા ખબર પડે ને તો ગળું કાપી નાખ્યું. એ માટે કશું ગળા ના કાપે હેડો તમે ટેન્શન ના લે હું ઉભો છું હો આ બાજુ મેરુભાઈ હોડે તો કહી દેવું હું મારી રીતે સમજાવું પણ યાર હું ક્યારે નહીં જાતો આગળ મણીલાલ ગળું કાપી નાખ્યું. એટલે કશું ના કાપી નાખી એ માટે ગળો થોડો કઈ કપાઈ જતો છે તરત ને તરત સારું તો મારું કાપી નાખ્યું ને તો જવાબદારી તમારી છે.
અલ્યા ના કાપી નાખે કોઈ ગળું કાપ્યું કોઈ જેવી તેવી વાત ચાલ્યા સારું હું જોઉં જો તને તમતા હો વાંધો નહીં તો મેરું પા આવે ને તો હું આવું લઈ સારું ડાયરેક્ટ મહિલાના ઘેર હા હો એ હા હાલ જો હા લે કાળુજી ઓ કાળુજી હો વાળા કચો દદળ કરશે હું કહું તમને હા આપણે ના હોય તો હડા મહિલાના ઘેર જતા આવીએ એ ના યાર મારે ગળું કાપી નાખી મારે નહીં અલ્યા, આવું યાર ચોખવટ થઈ જાય યાર ના મારે નહીં આવું ગળું કપાઈ અલ્યા, જાય હાડો ને હું નહીં બેઠો આવડો મોટો તમે શું લ્યા બીવો છો ગળું કાપી નાખી એટલે યાર કોઈ ગળો ના આડે તમને તમે શું લ્યા બીવો છો ના યાર મારું ગળું કપાણું તો તમારી જવાબદારી રહ્યા હો અલ્યા તમારા ગળા કોઈ આ મોસ જેવું નહીં બેહવા દીધું તમે હું લ્યા બીવો છો જો યાર પછી મારા છોકરા યાર તમારા છોકરા તમારા ગળું કપે જાય તો હું નહીં બેઠો પરણાઈ જાય હું અલા, એટલે તમે માર ગળું કપાવવા લઈને માર નહીં અલ્યા, ના કપાય ગળું જાઉં કોઈ યાર. કાપી કે હું બેઠો છું તમે હું લ્યા ચિંતા કરો અલા, છો તારી યાર તમે કેવી વાત કરો 35 વર્ષથી સરપંચ પણ કરું છું કોઈ દાડો ગાળો નહીં કોઈ હાથ પગ ભાજ્યો છે ના તો ભાઈ દે હાલ જો આ જુઓ. મણીલાલ મણીલાલ ઓળખી કે નહીં મણીલાલ દેખાતા નહીં જોય ના, હું આટલો બોલું પણ હું બેહત ખરા યાર ગળું કપાવવા જ નહીં આયા તમે તમારે ગળાને કશું નહીં થાય હાલો. એ ગેરંટી મારી બરાબર આ તમને કીધું મણીલાલ ચો ઘડી નહીં આવતા હશે કેટલા રહ્યા રે મારા ભાઈની રિક્ષા તોડી છે ને સોર તો મોત ગોત્યા વગર નહીં મેલું ગમે એ થાય એટલે આગેવાન તો હવે બેઠા છે મણિયાન ઘરે કોઈ શું કરે કાલુ તમે અહીંયા શું કરવા જતા હું યાર જાતો તો છોકરા ભાઉભા આવો નાના આવો શું કહો શાંતિ આવો શાંતિ શાંતિ જમા સિંગારી લઈ ફરો છો આ સિલારી લઈને ફરવાના દાડા આવી ગયા અમારા હવે જેમ આમ ચાલુ બીજું ભરાવશું સાબુ નહીં બરાબર ગામમાં હારા રહેવાના દાડા જ નહીં એટલે પણ એવું શું થયું છે પાછું બહુ ખોટું થઈ ગયું છે ના હોય શું કોને તમને કર્યું? કહું છું ના કહું હવે કોને કર્યું લાલભાઈ ખોટું ખોટું કરવા વાળા તો હાથમાં આવશે ને એટલે તે અલ્યા પણ મન ના દેતા લ્યા ઓય જો જો હું બેઠો છું પાછો ડાયરેક્ટ તમે ઉપમી ના દો યાર એવું નહીં બાબા. હું શું કહું તમને બોલો મારો ભાઈ નહીં મોટા ભાઈ મેરુભા હો હો એ સી રિક્ષા કોકે તોડી નાખી છે બોલો એ જો હું કહેતો તો ને કે આરી વાત સાચી છે સાચી જ છે પણ હું તને ચો ના પાડી હવે ઈયન ખબર નહીં આપણને તો ખબર પડી ગઈ તમે મને કીધું એટલે મને તો ખબર પડી ગઈ કોને હા. તોડી હવે એમ કરો ના હોય તો હવે ઢાઢા પાડો અને બેહારો હેઠા હા એમ કરી મને ખબર હતી મેં તમને કીધું પણ મને ખબર નહીં ઈયન ખબર નહીં એમ પેલા તમે હેઠા બેહો ભાઈ ઓ આવતાર લાલભાઈ જેઠા નહીં આ કોઈની હગી થવાની નહીં આ જોઈ લેજો પણ- તમે પણ હાલ સોર આમી સોર છે મોટા ફોન નાખો ફૂટું બાઈ દાડાથી ઊંઘું છું બરોબર હા સોર હાથમાં આવ્યો ને તો હે, પાડી જ દેવાનો છે એને અવાજ ખરાબ હા, પાડી બેહો દેજો તમે. પછી યાર. દાદા તો બેહો તમે સોર ઓછી આલું અને બધું કરી આલું તમને જે થતું હોય ન્યાય તમને લઈ દેવડાવું હડો ભાઉભા તારી બેહવાનો મારી જોડે સમય નહીં આ તો તને એમને ચોઈ તમને ન્યાય મળશે તમે ગમે એ કરો મને સોર ઉજ્જાલો આપણે એનો હાથમાં આવી ગયો ને ત્યારે ફોડું કોણ નાખી કાયદેસર જો કુકલા સોળેલી છે પાછી જો ભૂડું વચ્ચે સોળેલી ઓલે આ વળી ગયું લાલભાઈ કોઈ ચિલારે સોળીને આપ્યું આ મેરું ભાઈ ભોય સોડી સોડીને વાળી નાખી છે તમે ચિંતા ના કરો મહેરુબાન આપણે ફોન કર્યો એકમ બોલાવીએ છીએ અને હું બધો તમને ન્યાય અલાવડાવું છું આવે જ છે મેરું ભા આવે રા અને બેહો હે ભણા હા ખેતરમાં કોઈ બરોબર ખોદ ગયો નહીં હો આજ તો તે વહેલા કોમ ના કરવાનું યાર હોજે કરવાનું તાપ હે ને એટલે યાર ના થયું બેઠી છે કઈ ભૂલા પડ્યા હો આવો 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 હા હા આયા દૂધ નહીં દૂધ લઈને આવે ને ચા મેલો થોડો પેલા ભણા ખાટલો લાય આમાં ખાલી બેસીએ આટલો નહીં આપણે ઢાળવાની જરૂર નહીં આ લાલ્યો ચોકનો એકણ આવ્યો શી ખબર મને ખબર નહીં હવે જે થાય એ જોઈ જા લા ખુરશી બેહો તમે હા બાબા હા એડો તમે હાલો ઢાળો સોયલે આવો સોયલે સોયલો જ છે બધોય સોયલે આવો ઓય ઘણા દાડે આવો. લો હા ના ભાઈ કોણા ચાલ તમારા ઉપર ફૂલો ને ફૂલો ફૂલો આવે હાલે એ બોલવાની વાળા નહીં ચલાવવાની મારા હાલ આમાં કાય વાતું આ બધી મીટિંગ તમે જો અમારી લાગે બોલો ના ભાઈ મેં નહીં જમાય હું તો રસ્તા હેડે જતો તો રાતે એવું કીધું યાદ આમ કોઈ ઓય એ તો યાદ તો ઘણા મૂકે ભૂલી ના જતા બા ભૂલી ના જતા ના ભૂલું હું કહું નકર તમે ખોરાઈ જાઓ રા જો ભાઈ ભાવભાઈ મને બોલાયો તો રસ્તામાં જાતો તો નથી આવ્યો કોમ કરો કોમ હવે હું શું કહેતો તો હા કેટલા જીયા છો બે જણા ખેતરામાં જતા ભાઈ ગોત મારા એવું એમ ને ખડ બહુ થઈ ગયું તમાર તો હમણાં ખર થઈ ગયું ને હવે બહુ થઈ ગયું છે
કાળુજીને ને ફૂલોને હાર પહેરાવવાનો હોય છે. અલ્યા, એ મારે જીવતા છે, જીવતા નહીં જીવતા દેવ નહીં થઈ ગયા. ચોકન દેવ કરો અત્યારથી. ચોકન દેવ કરો. અને તમે જેમ બધા ભૂલા પડ્યા હોય તમે કોઈ નવરા પડ્યા કોઈ મીટિંગ બીટિંગ નું આયોજન છે શું હવે ઓહો મીટિંગ નું આયોજન છે. ખાવાનું તમે શું ખાવાનું? ઓ બેહો હો. આ બાજુ આવો. શું હતું કહો હું એમ કહેતો તો તમને હા કે કાળુજી જોડે મને વાત મળી છે. હા એમાં ભણો એકલો નતો હા. મારા કાળુજી હતા તો પાક. એટલે કાળુજી નતા. કાળુજી તો એમ કહેતા હતા કે હું અહીંયા થઈને નીકળ્યો હતો અને પેલો ભોણો હોશી હતી અને લાકડી લઈને ફરી વળ્યો હતો કે હું જોઈ રહ્યો હતો. એ જુઠ્ઠું બોલી બોલાવો હોય બોલાવો એટલે કાળુજી રહ્યા ને માર ભણો આટલા જ નહીં માર ભણા રિક્ષા તોડી મારી નહીં પડી તોડી ના નાખે એ- સાહેબ એ મેં હરિયાણા ના અમારે શું લેવા દે અમે શું લે તોડવો પડે હું શું કહું છું હા. એ કાળુજી રહ્યા ને એ મારા હામ કોઈ જૂઠા ના ખાય. મારા હામ ખાતા કે ભાવ તમારી શોગન મારો લગી રહ્યો વખ નહીં અમો અને આ પેલો જો લાલિયા ખળે પડશે ને તો હાલ હમણાં વખત મેરું બાન આવતા હતા બધું ધ્યાગણું ભૂકે નાખશે. અલ્યા તારી કાળીઓ તો વખો લાયો હો બરોબર નો વખો લાયો આર્યો હો કહો બોલો અલ્યા, ધબકી ભાઈ. શું કહો? શું કહો છો? મત આવા દે. ઓવા તમે કોમ જબર કરીને આયા છો. લાકડીનું હસી વાળું. ઓવા હા બોલો. એ તમે નતો જો કાળુજી એમ કહેતા હતા હા કાળુજીએ મોણાને એવું કીધું હવે તમે જરા શાંતિ રાખો હું તમને સાચી વાત કરું અમે શાંતિ રાખવા માટે બધું શાંતિ વાત કરવા માટે બેસી રહ્યા તમારા જોડે રાહ જોઈને. બરાબર હોય ના ભાઈ નેરુભાઈ ઓવા તો છીએ રાહ એ આવે જ છે અહીંયા ફોન કરવા કીધું છે. શું કરો તમે? શું કરવા તમે બધું શું કરો? બધું ચોખવટ કાઢું ભાઈ ચોખોડા અરે મને મારા વગરની પેલી એટલે હું કહું ખબર તું છટકવાનું કર તમે હેન્ડલિંગ કરી લો. હું તને કહું ને એટલે તું બહાર ના કર ને પછી મને તો નહીં ડીડો હો ને મણીલાલ હા. શું તમે બે જણા મોમાં ભણો કચ્ચા પચ્ચા વાતો અત્યારે કરો? ડોશીની વાતો કે તમે બધું પડતું મેલો મારી વાતનું નિરાકરણ લાવજો બુડું. આ શું કરવા બેઠા હતા? એટલે તમે શું કરવા બેઠા એટલે કોઈ મને સમજણ ના પડી હજી. અલ્યા નિરાકરણ લાવવા માટે જ બેઠા છે મારા ભાઈ. આ અમારે કોઈ નહીં કોઈ નવરા ધૂપ જેવા ઘરે કોમ નહીં હોય તો આ નહીં બેહી રહ્યો તમારા વાદે બધું હમું કરવા માટે. એટલે મારી વાતનું નિરાકરણ લાવો તમે. ઓય. અલ્યા ભાઈ તાણ અમાર તો રિક્ષા. અલ્યો હવે શું કેવું કહો તમને? એટલે તમને ચોર પકડાઈ ગયો છે તમારા હાથમાં. અલ્યા સુવર એ તો પકડી જ ગયો સમજી લ્યો. આઈ ગયો હાથમાં. કોણ છે ખાલી બતાવજો એક વખત. હું બેહો તમે હું તમને શું કહું હું બેહો બેહો. એ તું આ બેહ વણા. ભાઈ. હા તું જા દો શેતરામ તાર મમ્મી જોડે એ ના, નથી જવાનું. તારું કોણ છે આપણે હવે બેસ. ના ના હવે તો આપણે સરપંચના જોડે બેસ તું એકલા. આ ભોળાનાથ છો તમે બી આવો લે ચા તારો દિવાળી ચોપે ચા ના નહીં ચા પીવો ચા ના ભૂસા નહીં અમે લે તમને જે કહેવાનું કહેવા દો. અલ્યા, આમ બોલે ના ગયા દે. લપો થઈને તોડે આપણો ખાઓ. મણીલાલ અલ્યા, આ ભાવ બોલે તારે. યા તો દૂધ લેવા જાય દૂધ લેવા મેલો હવે દૂધ લેવા જાય હા કે હું લેવા જાય બધી મને ખબર છે. વાત કરો છો એ પેલા કણ બરણીએ વળગાડીને આવતો રહ્યો ને થાપરે એટલે અલ્યા ઘણી વાર એ ઉભો રહ્યો તમને મું વળગાડી દો ત્યાં ને ના છોડાય નાશ વાળા ચમ નાશ વાળા અને ભણ્યું જ શું થઈ ગયું એના ઘરે હા હસ્યા તું રાખવાનું હોય મોમાં ઘરે આવું નરકા કરવાના બધા આ વાળ મોણાને કીધું હોય તો તમે હાથ ભાજી નાખો તમને પટાઈ જ ના. તમે શું મારા ભાઈની રિક્ષા તોડવા વાળો ભણો છે. ઓય પેલી બેહો સીધા તમે. આઈ પડી સોળો. બધું હું કરું હું તમને શું કહું તમને ન્યાય હું અલાવડાવું છું તમે બેહો ન્યાય શું અલવરાવો મારા ભાઈને હવે ખબર પડશે ને હું જઈને કહીશ તો ભણો તો નહીં જ રહેવા દે તમારે જોવું હોય તો જોઈ લેજો. અરે વાયન સોળવાનું ચાલુ કરો કે વાયન. આડી જો ખબર પડે હું શું કહું ભોણાને ખાલી આમ મોગડી તો કરી જો કાળિયા વધારે ના કરતો ને કે એકી દૂધે તો દત પાડી ના છે ગમણિયા નમતા દેજો ને મજા નહીં આવે ભાઈ મણીલાલ માપમાં રહો બધું માપમાં સારું હોય અને એ યાર ઈયન દુઃખ તો થાય કારણ કે ઈયનું સાધન તૂટ્યું છે. એટલે આ તૂટ્યું હોય તો પૈસા લઈ લે આટલી દાદાગીરી નહીં કરવા આ તો આઈ ગયો લાવો આઈ પૈસા. ગયો. લાવો. આ લીધો પૈસા. કને જોયો ભોણાને કને જોયો કને જોયો બોલો. કને જોયો બતાવો ચોર બતાવો અલ્યા આ બેઠા આ ઈયાની હગ્ગી હશે જોયો છે બોલાન. તે ભોણો તોડતો તો એ વખત જવું ના પડે કે રિક્ષા કે ભાઈ ના તોડે એવું લે તોડી અલ્યા એ એટલે લઈ પણ ગયા. એનો છોકરો જોડો તો વાત કરો અલ્યા મણીલાલ બાંધો તાણી પછી તો વાપરતા નહીં કોઈની કાળજી, વાતો. તમે મને વાત નતા કરી શકતા.
એટલે યાર પણ એમાં તાજા કામો કહેવા જઈએ ને તો ઝઘડા ભારે થઈ જાય એટલે મેં તમને ના કીધું ને આગેવાનના વાત કરી. ભયા વાત કહું ઈયાન વાતમ નહીં આબાન તમે. હું શું કહું છું તમે ડાયરેક્ટ તમે એમ ચીજ ના કહી કે હેરે જોડે જઈ તો ન તો જઈ કે તો ના જાય કોઈ એના માથે આવે. મારા માથે આવતું હતું એટલે મેં રિક્ષા તોડતા જોયો, કુંડી વાટે જોયો, તોડી રહ્યો નીકળ્યો એટલે હું જોઈ રહ્યો તો કમ્પ્લીટ તાચી રહ્યો તો. અને રાતે તમારે ઘેર કહેવા આવ્યો તો ખબર કે મેરુભાની રિક્ષા તોડી નાખી તમારે ભણે તો સમજાય છે. અને તમે શેની ધમકી આલી લેવાના? મેં તો કશું કીધું શું કીધું તમે? આ વાત બહાર નીકળશે ના નીકળવી જોવાના કોઈ જાહેર થઈ ગઈ આ વાત કે તારું ગળું નહીં રાખવું એવું કીધું તું તમે લે. અને એવું બોલ્યો મને ને. એવું બોલ્યા હતા કે તો આ વાત તો તમે કોઈને કીધી ને ભાવભાના આ મેરિયાને તો તારું ગળું કાપી નાખ્યું એવું આને કીધું તું યાર. આગેવાન મેં તો જાતું કર્યું છે ને પણ મારો ભાઈ મેરું બહાર છે ને એ નહીં જાતું કરે. તમારે જોવું હોય તો જોજો. વાત તમારી સાચી બે હા એ મારું ભા જાતું નહીં કરી આ કેટલો બધો મોણા બીવાઈ ગયો જુઓ. આપણા બીજા ઘરમાં જા. તમારે બીવાવાની જરૂર નહીં. તો પછી એ થાય. ગળું કાપવાની ધમકી આલી યાર. બોલો ઉપરથી ખોટું ઈયાને કર્યું રિક્ષા તોડી ઈયાને અને ઉપરથી ગળું વાનું કાપવાની વાત કરો લે. ના, ના. અલા લાજ આપી જોવો તમને. પણ હું બોલ્યો નહીં. પણ વાત તો હબળો છે ને. હા પણ યાર મેરુભાની રિક્ષા તમે વાક વગર હું લ્યા તોડ નાખી તમે તમે. અમે તો અજાય નહીં. એટલે તમારે ભણ્યા ને યાર મારે બે નજરે આંખોથી જોયો યાર. એ તો તમે મારા ભોણાને એમ કીધું હતું કે ભોણા પેલી બોખાવાળી ગાડી બનાવી ને એમાં આપણે બે બેહી ઓમ કરશું એટલે મારા ભોણા જોડે તમે જ જાતે રહીને અલ્યા યાર તોડાવરાય. સુજીલા ભાઉભાઈ યાર કેવો આરોપ ના યાર કોઈ જાતે રહીને હોય ને તોડાવરાય. નહીં તોડાય. અને વચ્ચે બોખું પડે ને ભાઈ ઉપર ઓમ કરતા હતા ને એવું એમ તો તમારે ભણો અમમ કરતો તો હું તાકી હું ગયો તમને કહું છું ભોણાને તો જતો કર્યો પણ તમને જતા નહીં કરવાના. તમે વારે ઘડીએ ભોણાને ગામમાં બોલાવી અને હરિયો કરાવરાવો છો ને નવું નાટક એને કરાવે. તમારે એ તો કાળુજીએ શીખવાડ્યું તું મને. મેં શીખવાડ્યું. અમે તો ભાઈ બોલ્યા તમે હું તો હાથ મેલ દ્યો, કોકના ઘરે આવી આપણે કોકના આપણે મારી વાત આ આગેવાન ઉભા છે ને એનું મોન રાખ્યું છે બરોબર. એટલે ડાયરેક્ટ કોકના ઘરે આવીને આજના સાતથી ના ચલાય બે હા મણીલાલ આપણે હમણાં બધું તમને હું ન્યાય કરી આલું હડો. તો ભોણો હોય બેઠો હોત ને તો એને ખબર પડો હાલ જ. અલ્યા હવે વાણિયું છે ભાઈ ભૂલ થઈ જાય ભણિયાથી ભૂલ ના થાય કુનાથી થાય મણીલાલથી થાય. હું તમને પૈસા લવડાવું છું તમે ઉલે વાત કરો છો. એટલે કોકના ઘેર આવી આ જુઓ તમે આ અલ્યા તમારું તમે લઈ ગયો પહેલા મારા ગળે મેલો. એટલે તમે લાવ. પણ ઘેર ના આવી ગયો લાવ. મજા નહીં આવે એટલે એટલે તમે સાચી ધરેલા. પકડી એટલે હું સમજી એમ નહીં તમે આ તરવેલા બધા ખેલ આ પેલા ગમણિયાના આના પણ મેં કોઈ નહીં કરી યાર. પેલો વેરી શીરો હઈ ની વારી, હું શું પાવવા. કહું છું, કોઈ ઘરે આવ્યો ને તો તરવેલો ના કઢાય. એનો સાફ પાણી કરાવાય. ઉપરથી ગુનો કરો, ઉપરથી તલવારો કાઢી ચેટલા દાડા ટકશો ગામમાં. એટલે ઘરે આવીને સાત્યમથી ના ચલાય આગેવાન હોય તો કેવું પડે અમાર આ તો તો તમને કને આગેવાન બનાવે છે કે 32 વર્ષથી આ ફોન તો મારું બેટું પાપા કાઢી નાખે એવી સમજાય વાત. દો સમજાય દો અલા, એ, બોલ્યા, અલ્યા, એ અલ્યા, બંધ. અલ્યા, કાળજી પૂરી તમે. અલ્યા, એ. અલ્યા, વાહ, અલ્યા. ઉભા રહો, અલ્યા, ધપો, ધપો. ઉભા રહો, ઉભા રહો. મણીલાલ, ઓય, થોડાના ઘાટ કાપી નાખું બે જણાના. એ, ઈને. એ, ધપો. આ, ઉભા રહો, ઉભા રહો, છોડ દો, છોડ દો. ના, 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 ના. મારો ધપો ભાઈ ગયો. ઉભા રહો. ના ના ભોણાને જતો કર્યો એટલે મોમાને જતો કરવાનો. વાત કરો જતો કરો એ, આ, એટલે અમારો કીધ્યા. ઓયને આગેવાન તમારો આમાં તમારે ખર્ચો લેવાનો લડવું જ છે ખર્ચો તો લેવો જ પડશે ને. તો બાંધો. લાય વળી લાય એ ભાઉભા, મારું બેટું મારા ગળે મિલ્યો હોત તો કાપા કાઢી નાખે. ઘરે ટાઈમ મેલવા દો હે ના, અને મસ્તી ના થાય ભાઈ મેલવાના તમારે ઘરે આવ્યા છીએ વાતચીત કરો. એક તો ગુનો કરવાનો ઉપરથી તરવાનું ખેંચી છે. તમારા મારો ગભો ભાઈ જો તો આપણે ઇસ્કોણ અમુક અને ઈવન એકલા જોડે તલવાર માં એવું લાગે મારું બેટું આમ ધોતરા કાઢી નાખે એવી હું. મણીલાલ બોલા બેહો તમે ટાટા તો ટાટા થવા નહીં હું આવ્યો જઉં છું મારા ભાઈ જોડે હાલ જ મારા ભાઈ બોલાવીને લાવો. અલ્યા નોતું ના હોય ભલે ગળમડો. જાઓ ભાઈ. એ તરવેલ છે નહીં કાઢે મારા ઉપર. તો તમે હું લઈને આવશો ગુપ્તી એ જેવી આવે. એ તો અમે ગમે એ લઈને આવશે. ટાટા તો હું પાણી અમે હોય બેઠા છીએ જોડે ઉભા તો તરવેલો ખેંચો હો તમે લોકો ઉપર લ્યા થોડીક તો આમ લાજ રાખો શરમ રાખો થોડી. એટલે અરે ગામમાં આવે શીખતી અમે છીએ. હું કહેવાનું કોઈ ગોમ ના છે એટલે કોઈ કહેતા નહીં. એ તરવેલ બરોલો ખેંચે ને એ બતાવી દેવાનું છે. એ બરોબર બાપુ. આગેવાન હું જાઉં છું મારા ભાઈને બોલાવીને આવું બરોબર. અલ્યા ભાઈ લાલચો નહીં લાલભાઈ. હમણાં નહોતું થાય. લાલભાઈ તમારા હોય એટલા લઈને વયા આવજો લ્યો
હોબળો બાપુ એવા ને એવા જ બેઠા છે. અને ચાલો મારો બંને ગમો ડોન બીજા છે જો શું કહેવાનું કહો મારે કોઈ નથી શું કેવું તમારું ટોટિયા ભાગવા પડશે હવે. આઈ જજો. અલ્યા એ આ તો ભાવ પેલું ફોનમાં બોલતું હતું કે તમારા હગા વાલા હોય એટલા લઈને આવી જજો એવું બોલે અરે વાત સાચી છે પણ મનીલાલ અમે મજા નહીં આવે મેરીઓ માથા ભારે માણસ છે અને એને તમારા ટોટિયા ભાગશે ને પાછો પૈસા લીધા વગર નહીં જાય રિક્ષાના ના, એ તો લીધા છે તમારા જીવન જોડે, અમારા જોડે કોઈ ના લઈ કે પૈસા પૈસા કોઈ નહીં મળે. તાર ભાઈ એવું થઈ જાય છે લાલિયા. બરોબર, 1 રૂપિયો નહીં આલવાનો. હવે તો ભાવભાઈ 1 રૂપિયો નહીં આલવાનો. મારા ઘેર આવી અને આવડું ચકરું છોકરું થઈને મારા મને સાટીમથી ચાલે એટલે કોઈ પૈસા હોય ના લાતા હશી લે. એટલે પણ તરવેલ જ ના ખેંચો પણ તમારે હા, હવે તો તમે સાટીમથી અમારી ના વાત- જલાઈ ગઈ. હું શું કહું છું તમે હવે અમારી વાતમાં સમાધાન કરવા આવતા નહીં બરોબર. હું ને મારો ભાઈ આવત છે. બોલાઈ લાવો તાન હું અહીં જાઉં હવે હો હડો લારી એમ મળી હડો. જાઓ. તમે તાર તમારે જેમ લડું લડો તા બીજું શું કરું આ સરપંચ ઉપર આવતા રહે તમે જો સરપંચ આપણા ઘેર હેડે ને કે આપણે કાઢવું આવે તમે જોણો મેરુભા જોણી અને લાલઈ જોણી કારુજી સુતા વચ્ચે કારુજી ઉપર વચ્ચે કાળુજી તો વાપરો. પહેલા વધેરવાના એ. આ બધું હળગાવવાના જ કાળુજી છે. તો પછી અડી જોજો તમે કારુજી નહીં કારણ કે અહીંયાના આગળ પહાડ થઈને ભાવ ઉભા છે કશો વધો નહીં. હોય કેવો? તમારા નક્કી હેડવાન આવતું નહીં હો આ કીધું મેં તમને